એક ગામ હતું. એ ગામમાં એક ખેડૂત રહેતા હતા અને એ ખેડૂત પાસે એક સરસ મજાનો જાતવાન ઘોડો હતો. એ ઘોડો એટલો સરસ હતો કે એના કહેવાય કે ખરીદનાર જે આવે એના મોં માગ્યો પૈસા આપવા તૈયાર હતા, પણ ખેડૂત એ ઘોડો વેચવા તૈયાર હતા નહીં. ઘણા બધા લોકો ઘોડો ખરીદવાના ઘરે આવે છે, પણ એ ખેડૂત ઘોડો વેચવા તૈયાર હતા નથી. આ વાત જ્યારે ગામમાં ખબર પડે છે ત્યારે કહેવાય કે ગામમાં એ 4-5 હોય એ ખેડૂત જોડે આવે છે કે તને આ ઘોડાના સારામાં સારા પૈસા મળે છે, તો તું આ ઘોડો કેમ વેચતો નથી? કારણ કે તને આટલા કહેવાય કે ઘોડોના પૈસા આપે છે ખરીદનારા, તો કે તું વેચતો કેમ નથી? તો કે ખેડૂત કે મારે ઘોડો વેચવો નથી અને જેવી હરીની ઈચ્છા. એક દિવસ સવારે ઉઠે છે ખેડૂત અને એ જોવે છે ઘોડો ત્યાં હાજર હોતો નથી. શોધખોળ ખૂબ બધી કરે છે પણ ક્યાંય ઘોડો દેખાતો નથી. એટલે પાછા પેલા 4-5 ગામના જે લોકો આવ્યા હતા પાછા એ ખેડૂત પાસે આવે છે અને કહે છે કે અમે કીધું હતું કે આ ઘોડો તું વેચી દે, જેથી કરીને કહેવાય કે તને પૈસા મળે. હવે તો ઘોડો પણ ખોઈ ગયો, તારા પાસે જે ઘોડો હતો એની કિંમત આવતી હતી એ પણ પૈસા તારા ગયા. ત્યારે ખેડૂત મારા જેવો બધાનો શાંત મગજનો માણસ હતો એ કહેવાય કે એને કીધું કે આમાં કોઈ હર્ષ કે દુઃખની લાગણી મને તો લાગતી નથી, કારણ કે જે આયોજન ભગવાને કર્યું હોય બરોબર, એ આયોજનમાં આપણે કોણ છે કે એમાં મેઘ માનનાર, એટલે કહેવાય કે જતો રહ્યું તો હરીની ઈચ્છા એમ કરીને પછી કહેવાય કે ગામવાળા ઘરે જાય છે અને ખેડૂત કહેવાય કે ત્યાં બેસે છે. એમ અઠવાડિયું જાય છે પછી તે ઘોડો બીજા 10 ઘોડા લઈને આવે. એના જે લીલી ઘોડાઓ છે બીજા એ 10 ઘોડા લઈને આવે છે. 10 ઘોડા આવ્યા એની વાત આખા ગામમાં પ્રસરી જાય છે કે ભાઈ આજે કહેવાય પેલા ખેડૂતને જે ઘોડો જતો રહ્યો તો બીજા કેટલા ઘોડા લઈને આવે છે? 10 ઘોડા લઈને આવે છે. એટલે પાછા કહેવાય કે એના લોકો એ ખેડૂતને મળવા આવે છે. અહીંને ખેડૂતને કહે છે તમારી કે વાત બિલકુલ સાચી હતી કે તમે કીધું કે જે કુદરત કરે છે એવું કહેવાય કે આપણાથી થાય નહીં, અને એની ઈચ્છાઓનું જે કામ છે તમે એ વાત જે કરી તે વાત સાચી હતી. એમાં કહેવાય કે એમનો એક છોકરો ખેડૂતનો હોય છે. છોકરો શું કરે છે? નવા ઘોડા આવ્યા હોય ઘોડાને તાલીમ આપતો હોય. શું આપતો હોય છે? તાલીમ. અને ઘોડાને તાલીમ આપતા એ છોકરો ઘોડા ઉપરથી શું થાય છે? પડી જાય છે. પડી જાય છે એટલે એને શું થાય છે? હાથ અને પગ ભાગી જાય છે. પાછી આમાં ગામમાં પહોંચે છે અને એના 1-4 લોકો પાછા ખેડૂત પાસે આવે છે અને શું કહે છે કે તમે તો પેલા કીધું હતું કે હરીની ઈચ્છા પ્રમાણે થાય, અને તમારો છોકરો ઘોડા ઉપરથી પડી ગયો અને એના હાથ પગ તૂટી ગયા. એ દિવસે તમે વાત કરી હતી, એ વાત તમારી કેવી હતી? ખોટી હતી. અને જે તમે તમારું તથ્ય હતું ત્યાં તથ્ય તમારું ખોટું હતું. પાછું ખેડૂત કહેવાય કે શાંત મગજનું એનું એ જવાબ આપ્યો કે કંઈક ઘડીએ સારું લખ્યું હશે એટલે મારો છોકરો ઘોડા ઉપરથી પડી ગયો અને એના હાથ પગ તૂટી ગયા. થોડો સમય જાય છે અને એમના જે કહેવાય કે વિસ્તારમાં યુદ્ધ ફાટી નીકળે છે. શું નીકળે છે? યુદ્ધ ફાટી નીકળે છે. અને યુદ્ધ ફાટી નીકળે છે એટલે ત્યાંના રાજાઓ નવયુવાનની ભરતી કરવા ગામમાં આવે છે. અને ગામમાં આવે છે એટલે બધા જ જે યુવાનો છે એમને બોલાવે છે અને જે શીખ હોય એને યુદ્ધ કરવા લઈ જાય છે. જ્યારે ખેડૂતના ઘરે જાય છે ત્યારે એમના છોકરો કહેવાય કે એ યુદ્ધ કરવા માટે લાયક હોતો નથી, એટલે એને યુદ્ધમાં લઈ જતા નથી. એટલે પાછા કહેવાય કે ત્યારે જે ખેડૂતના શબ્દો ઓલા ગ્રામ લોકો પાછા યાદ આવે છે કે જે હરીની ઈચ્છા હોય અને જે ભગવાન કરે એ કહેવાય કે એ સારું કરતો હોય આપણા માટે, પણ આપણે
એક વિશ્વાસ રાખવો જોઈએ. એટલે આ વાર્તા પર એવો બોધ મળે છે કે આપણા કરતા ભગવાનનો નિર્ણય હંમેશા કેવો હોય છે? સારો હોય ને હોય. એટલે તું ચિંતા કરવી નહીં. બધું કોના પર છોડી દેવાનું? હરિ ઉપર. કોના પર છોડી દેવાનું? જો સુખ આપશે તો એની ઈચ્છા, દુઃખ આપશે તો એની ઈચ્છા. આપણે તો હંમેશા દરેક પરિસ્થિતિમાં હસતું રહેવાનું. શું કરવાનું? હસતું રહેવાનું અને ભગવાનનો આભાર માનવાનો. જય શ્રી કૃષ્ણ.